કાંઈક બાપુ એવા મોકે કઈક કામ કરી જાવ ને, કોકની આંતરડી બાપુ દુઆ દઈ દે ને, તેથી તમારી હાથ પેઢીનું નામ બાપુ અમર થઈ જાય. અને હું તો એમ કઉ છું કે ગરીબ માણસને તમે દઈ ન કહો તો કઈ નહીં, પણ બાપુ એની આંતળી ન કકડાવતા નગર પેઢીનું પૂરું થઈ જાય. તુલસી હાય ગરીબ કી કદી ન ખાલી જાય, ઈ મુઆ ઢોર કે ચામ સે બાપુ લોહા ભસ્મ હો જાય. લોઠાને પૂરું કરી દે જો કોક ગરીબની બાપુ બધું લાગી જાય તો. હું તો એમ કહું કે બાપુ જો માણસનો એક અત્યારે આપણે જોઈને તો સારું એમ થાય કે હારો માણસ માણસનો દુશ્મન થઈ ગયો. કોઈને બાપુ સારું જોઈએ કોઈ રાજી જ નથી. કોઈ ગાડી લાવ્યો હોય તેનું ડીઝલ ન બળે એટલું આમનું લોહી બળે. ચાંથી લાવ્યો ચાંથી એટલે પણ કોઈના ખિસ્સા નથી કાઢ્યા. પડકે લાવ્યો છે કોઈક દી ઇમરજન્સી જરૂરી છે કામમાં આવશે. સારું જોઈ જ નથી શકતા. અને કોકનું સારું જેથી જોવાની તમારામાં ઈચ્છા થાય ને કે નાના ભગવાન સારું કર્યું એને ગાડીનો મેળ કર્યો ને, એવા જેથી વિચાર આવે ને તેથી ભગવાન તમારે અહીંયા 2 ગાડીઓ લેવડાવી દે. વિચાર તમારો સારો હોવો જોઈએ. પણ આ ખાવાનું જ ખોટું છે, એમાં વિચાર ખોટા જ આવે. આ દાલ દાના હેવાયા થયા, ચોખ્ખું ઘી જીરવી જ ન શકતા. લ્યો શું કરવું હવે? આ વધ્યું છે ભજન એક લખી લેજો. આ જો ચોખ્ખું ગણતા હોય કે જે ગણતા હોય, બાકી પેપરમાં જોયા જેવું નથી, ટીવીમાં જોયા જેવું નથી, બાકી મોબાઈલ આવ્યા. હવે આ એક જ વધ્યું છે કે આમાં મા દીકરો 2 એકે, બાપ દીકરી 2 એકે, ભાઈ બહેન 2 એકે. એવું જો વધ્યું હોય તો આ ભજન એક જ. બાકી જે ભગવાન આ ભજન વ્યુ જાય એટલે પૂરું થઈ રહે, સમજી લેજો. કાંઈ છે નહીં.